ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને હવે ક્યાંક આમ આદમી પાર્ટી છે તે એક્શન મોડમાં આવી હોય એવું લાગી રહ્યું છે અને ખાસ કરીને હવે આગામી સમયમાં જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાના છે એ જ સમયે ચૈતર વસાવાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા એક મોટી સભાનું આયોજન કરવામાં આવશે અને તેની સાથે ચૈતર વસાવાને ન્યાય અપાવવાની માંગને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે હવે ક્યાંક આમ આદમી પાર્ટી મેદાને આવી છે। ઈસુદાન ગઢવીએ આજની એક પ્રેસ કોન્ફરન્સમાં આ વિષયને લઈને ઘણા બધા મોટા ખુલાસા કર્યા છે। સૌથી પહેલા તો તેમને સાંભળીએ। ભાજપના નેતાઓ પોલીસને પોતાના કરતા ઉપર ખોટા કેસ કરે છે। માનનીય અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે। તમે વિચાર કરજો કે હાથાપાઈ કરી છે ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર। ચેતરભાઈની ફેટ પકડી અને એમણે ગાડી કરી છે। એની એફઆઈઆર નોંધાવવા ચેતરભાઈ પોલીસ સ્ટેશનમાં હાથમાં અરજી ચેતરભાઈને ત્યાં જ પોલીસે સામી એફઆઈઆર નોંધીને એને એરેસ્ટ કરી લીધા। અમારી ફરિયાદ પણ ન લીધી। સામે પક્ષે એટલી વાળાને ભાજપે આદિવાસી સમાજનો અવાજ જોવાની કોશિશ કચડી રચ્યું છે। ભાજપ દબાવવાનું કોશિશ કરીને ચેતરભાઈને ખોટા કેસમાં જેલમાં નાખ્યા છે। એમને જામીન પણ મળવા દેતા નથી। ત્યારે આખા સમગ્ર 27 જે એસટી રિઝર્વની વિધાનસભાઓ છે એમાં જ્યારે અમારી મિટિંગો થઈ છે ત્યાં આદિવાસીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં રોષ છે। આદિવાસી સમાજ ભાજપથી નફરત કરતું થઈ ગયું છે કે આ ભાજપ અમને હક આપતું નથી, અધિકાર આપતું નથી ને એટલું નહીં, અમારો જ્યારે અવાજ બનવાની કોશિશ હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાએ આદિવાસી એનો ચેતરભાઈ કરી તો ધારાસભ્યને જો આ જેલમાં નાખી દેતા હોય તો આદિવાસી સમાજના સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે એ આદિવાસી સમાજ અત્યારે ચર્ચી રહ્યો છે। અને એના માનમાં પણ અમે માનનીય અરવિંદ કેજરીવાલજી જ્યારે વિનંતી કરી તો 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજના સમર્થનમાં માનનીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં આયોજન કરી રહ્યા। એક એક નાગરિક એક એક ગામે એ પહેલા અમે પ્લાનિંગ કરીશું કે એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે જેમાં ગામ દીઠ ઉપવાસનો કાર્યક્રમ ચેતરભાઈના સમર્થનમાં અને આદિવાસી સમાજમાં ઝઘડવાનો અને ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આદિવાસી સમાજને વાકેફ કરવાના અમે કાર્યક્રમો કરવાના છીએ। અને 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં ચેતરભાઈ વસાવાના આદિવાસી સમાજના સમર્થનમાં ડેડી આયોજન કરવામાં આવશે। માનનીય અરવિંદજી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પશુપાલકો, ખેડૂતો, આદિવાસી સમાજ, ગરીબો, વંચિતો, શોષિતો, મનરેગા ખાનારાઓ આ તમામના મુદ્દાઓ માનનીય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય ફલક ઉપર ઉઠાવી અને આ સમાજને ન્યાય આપવાનું કામ કરશે। આપનો કોઈ પ્રશ્ન હોય તો સરકારી પક્ષની દલિત મીડિયા પર ચૈતર વસાવાના સમર્થકો ઉશ્કેરણીજનક ભાષણો કરી રહ્યા છે, નિવેદનો આપી રહ્યા છે, એટલે એક કારણ સરકારી વકીલે પણ આપી રહ્યા છે જામીન નામંજૂર કરવાનું। હું એ જ કહું છું આ સમગ્ર કાંડ છે એ ભાજપ કરી રહ્યું સમગ્ર આદિ કહી રહ્યો છું સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા આદિવાસી ભાજપના નેતાઓ કમલમ સુધી પહોંચાડે છે। મનરેગા યોજના આખી આદિવાસી સમાજના ગરીબ લોકોને આપવાની હતી એના રૂપિયા ચાઉ કરીને કમલમને ભાજપના નેતાઓ ખાઈ ગયા અને એનો અવાજ જ્યારે ચેતરભાઈ વસાવા બન્યા છે એટલે બીજા કેસોની વાત
વાત નથી. વાત ઈ છે કે ચેતરભાઈ વસાવા એ ખાઈ ગયા છે, નલ સે જલમાં ખાઈ ગયા છે, એ કૌભાંડો બહાર પાડી રહ્યા હતા. એટલે ભાજપે આખી મોટી, મને લાગે છે કે ષડયંત્ર રહી ગયું મીટિંગ રચીને, કે આ ચેતર વસાવા જો ખુલ્લો રહ્યો અને બહાર રહ્યા તો એક પછી એક ભાજપના નેતાઓના કૌભાંડો ખુલતા જશે, આપણે બદનામ થશું અને આપણે જે લૂંટ ચલાવી એ પાછા આપવા પડશે. એટલા સમર્થકો હોય, કોંગ્રેસના અને ભાજપના આદિવાસી સમાજના સમર્થકો હોય, એમને સૌને મારી વિનંતી છે કે આ સમય તમારે આદિવાસી સમાજે એક થવાનો સમય છે. જો અંગ્રેજો પણ આદિવાસીને ઝુકાવી નહોતા શક્યા તો આ ભાજપની શું ઓકાત છે, ભાજપના નેતાઓની શું ઓકાત છે. 2 ટાઈમે પોલીસ કદાચ કેસ કરાવડાવશે, ડર્યા છે ને ઝૂકશે. આ પહેલા પણ એક થાવ અને ભાજપે જે ષડયંત્ર રચ્યું છે એ આદિવાસી સમાજની વચ્ચે જાઓ. હું માનનીય કોંગ્રેસના ધારાસભ્ય જે આદિવાસી સમાજમાંથી આવે છે અનંતભાઈ, એમનો પણ આભાર માનું છું કે એમણે ખુલ્લા સપોર્ટમાં આવ્યા છે. એવી જ રીતે હું માનનીય ભાજપના ધારાસભ્યો જે છે આદિવાસી સમાજના, સાંસદો આદિવાસી સમાજના છે, એમણે પણ વિનંતી કરું છું કે આ આદિવાસી સમાજનો પ્રશ્ન છે, આદિવાસી સમાજનો પ્રશ્ન છે, આદિવાસી નહીં તો આગામી સમયમાં આદિવાસી સમાજ તમને પણ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટણીના પ્રચારમાં તમને પણ ઘૂસવા નહીં દે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.